શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ચોથો જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. આજે શ્લોક ક્રમાંક 6 વિશે આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. અર્જુનનો પ્રશ્ન હતો કે આપનો જન્મ હાલનો છે, જ્યારે સૂર્ય તો ઘણા પહેલાનો છે અને કલ્પના આરંભે તમે આ યોગ કર્મયોગ સૂર્યને કહ્યો તે હું વાતને કેવી રીતે સાચી માનું. આ જવાબમાં ભગવાન કહે છે કે મારાને તારા ઘણા જન્મ થઈ ચૂક્યા છે, એને તું નથી જાણતો, પરંતુ હું જાણું છું. આ શ્લોકમાં ભગવાન પોતાના જન્મ એટલે કે અવતારની વિલક્ષણતા બતાવે છે. તો ચાલો આપણે શ્લોક ક્રમાંક 6 જોઈ લઈએ. શ્રી ભગવાનુવાચ અજોપી સન્નવ્યયાત્મા ભૂતાનામીશ્વરોऽપि સन् પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામ્યાત્મમાયયા. આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોનો ગુજરાતી અર્થ જાણી લઈએ. અહીં અજ એટલે કે અજન્મા, અવ્યયાત્મા અવિનાશી સ્વરૂપ, સન હોવા છતાં, અપી અહીં આપણે એનો અર્થ પણ અને પણ થાય છે. ભૂતાનામ બધાય પ્રાણીઓનો, સન અહીં આપણે શબ્દ સન છે એક જગ્યાએ હોવા છતાં, અપી એટલે પણ, સ્વામ પોતાની, અધિષ્ઠાય આધીન કરીને, આત્મ માયયા પોતાની યોગ માયાથી, સંભવામી પ્રગટ થાઉં છું. આ શ્લોકનું ગુજરાતી ભાષાંતર જોઈ લઈએ. શ્રી ભગવાન અર્જુનને કહે છે, હું અજન્મા અને અવિનાશી સ્વરૂપ હોવા છતાં પણ, તેમજ બધાય પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાંય પોતાની પ્રકૃતિને આધીન કરીને પોતાની યોગ માયાથી પ્રગટ થાઉં છું. સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી સ્વામી આ શ્લોકનું વિવેચન કરતા કહે છે કે આ શ્લોક 6 છે, એમાં 6 વાતોનું જ વર્ણન થયું છે. તો કઈ 6 વાતો? અજ, અવ્યય અને ઈશ્વર એ 3 વાતો ભગવાનની છે. પ્રકૃતિ અને યોગ માયા એ 2 વાતો ભગવાનની શક્તિની છે અને 1 વાત ભગવાનના પ્રગટ થવાની છે. આ રીતે 6 વાતોનું વર્ણન આ શ્લોકમાં થયું છે. પહેલું પદ છે અજોપી સન્ન વ્યયાત્મા. આ પદો વડે ભગવાન એ બતાવે છે કે સાધારણ મનુષ્યોની જેમ જ ન તો મારો જન્મ છે અને ન મારું મૃત્યુ પણ છે. મનુષ્યો જન્મ લે છે અને મરી જાય છે, પરંતુ હું અજન્મા હોવા છતાં પણ પ્રગટ થઈ જાઉં છું અને અવિનાશી હોવા છતાં પણ અંતર ધ્યાન થઈ જાઉં છું. ભગવાન કહે છે કે પ્રગટ થવું અને અંતર ધ્યાન થવું આ બંને મારી અલૌકિક લીલાઓ છે. સઘળા પ્રાણીઓ જન્મ પહેલા અપ્રગટ અને મર્યા પછી પણ અપ્રગટ. ખાલી વચ્ચે જે જન્મ પછી અને મૃત્યુ પહેલા આ વચગાળામાં જ મનુષ્ય પ્રગટ છે. ભૂતાનામીશ્વરોऽપि સन्. શ્રી રામસુખદાસજી સ્વામી વર્ણવે છે કે પ્રાણી માત્રના એકમાત્ર ઈશ્વર રહેતા હોઈને પણ ભગવાન અવતારના સમયે નાનકડા બાળક બની જાય છે, પરંતુ બાળક બની જવા છતાં પણ તેમના ઈશ્વર ભાવમાં જરાય ઉણપ નથી આવતી. જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણે છઠ્ઠીના દિવસે જ પૂતના રાક્ષસીને મારી નાખી. પૂતનાનું શરીર 2.5 યોજનનું અને મહાભયંકર હતું. જો તેમનામાં ઈશ્વર ભાવ ન હોત તો છઠ્ઠીના દિવસે પૂતનાને કેવી રીતે મારી નાખત?
ભગવાને 3 મહિનાની અવસ્થામાં સકટાસુરને, 1 વર્ષની અવસ્થામાં તૃણાવ્રતને અને 5 વર્ષની અવસ્થામાં અઘાસુરને મારી નાખ્યો. આ રીતે ભગવાને બાલ્યાવસ્થામાં જ અનેક રાક્ષસોને મારી નાખ્યા. 7 વર્ષની અવસ્થામાં જ તેમણે ગોવર્ધન પર્વતને ટચલી આંગળીથી ઉપાડી લીધો. સઘળા પ્રાણીઓના ઈશ્વર હોવા છતાં પણ ભગવાન અવતારને સમયે નાનામાં નાના બની જાય છે અને નાનામાં નાનું કામ પણ કરી દે છે. ભગવાન અર્જુનનો રથ હાંકે છે અને તેમની આજ્ઞાનું પાલન કરે છે. તેમ છતાં પણ ભગવાનનો અર્જુન ઉપર અને બીજા પ્રાણીઓ ઉપર ઈશ્વર ભાવ તેઓને તેવો જ રહે છે. સારથી હોવા છતાં પણ તેઓ અર્જુનને ગીતાનો મહાન ઉપદેશ આપે છે. આપણે એમ જોઈએ, મારા મનમાં કેટલી વાર એવું થાય કે ભગવાન સારથી બન્યા તો આજનો જે મુકેશ અંબાણી આપણે લઈ લઈએ, તો આપણી વાત તો સાઈડ પર રહીએ, આપણે ચાલો એમ લઈએ કે અમિતાભ બચ્ચનના ડ્રાઈવર બની ગયા, તો આપણને માનવામાં આવે ખરું? કોઈ દિવસ આપણે એવું જોયું ખરું? ના. પણ ભગવાન પોતાના સખા અર્જુનના સારથી બન્યા. સારથી એટલે ડ્રાઈવર. તો પણ એમને એક નાનમ જેવું પણ નથી. અને વળી યુધિષ્ઠિરના અશ્વમેઘ યજ્ઞમાં બધા બ્રાહ્મણ દેવતાઓની પત્રાવલી પણ ઉઠાવતા એમને શરમ આવતી નથી. આ છે ભગવાનની ભગવત્તા. પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય, જે સત્વ, રજ અને તમ આ 3 ગુણોથી અલગ છે, તે ભગવાનની શુદ્ધ પ્રકૃતિ છે. આ શુદ્ધ પ્રકૃતિ ભગવાનનું પોતાનું સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ છે. એને જ સંધિની શક્તિ, સંવિત શક્તિ અને આહ્લાદિની શક્તિ કહે છે. એને જે ચિન્મય શક્તિ, કૃપા શક્તિ વગેરે નામોથી ઓળખાય છે. શ્રી રાધાજી, શ્રી સીતાજી વગેરે પણ એ જ છે. ભગવાનને પ્રાપ્ત કરાવવાવાળી ભક્તિ અને બ્રહ્મ વિદ્યા પણ એ જ છે. પ્રકૃતિ ભગવાનની શક્તિ છે. જેવી રીતે અગ્નિમાં 2 શક્તિઓ રહે છે. એક તો પ્રકાશ કરવાનું તેજ હોય છે એમાં, અને દાહિકા અને દહનની પણ શક્તિ એમાં જ હોય છે. પ્રકાશિકા શક્તિ અંધકારને દૂર કરીને પ્રકાશ આપે છે તથા ભય પણ દૂર કરે છે, અને દાહિકા શક્તિ બાળે છે અને વસ્તુને રાંધે પણ છે, તેમજ ઠંડક પણ દૂર કરે છે. આ બંને શક્તિઓ અગ્નિથી ભિન્ન પણ નથી અને અગ્નિથી અભિન્ન પણ નથી. આવી જ રીતે ભગવાનની સમસ્ત સ્થળ, કાળ, વસ્તુ, વ્યક્તિ વગેરેમાં સદાય શક્તિ છુપાયેલી છે. તે શક્તિને આધીન કરીને અર્થાત પોતાના વશમાં કરીને તેમના દ્વારા ભગવાન પ્રગટ થાય છે. શ્રી રાધાજી, સીતાજી, રૂકમણીજી વગેરે બધી ભગવાનની પોતાની દિવ્ય શક્તિઓ છે. ભગવાન સામાન્ય રૂપે બધી જગ્યાએ રહેવા છતાં પણ કોઈ કામ નથી કરતા. જ્યારે કરે છે ત્યારે પોતાની દિવ્ય શક્તિની સહાયથી જ કરે છે. તે દિવ્ય શક્તિ દ્વારા ભગવાન વિચિત્ર વિચિત્ર લીલાઓ કરે છે. તેમની લીલાઓ એટલી વિચિત્ર અને અલૌકિક હોય છે કે તેમને સંભાળીએ, ગાઈને કે પછી યાદ કરીને પણ જીવ પવિત્ર થઈને પોતાનો ઉદ્ધાર કરી લે છે. ભગવાન પોતે અવતરણ થયા પછી જે કંઈ લીલાઓ કરે છે તે બધી યોગ માયાનો આશ્રય લઈને જ કરે છે. આ બધી લીલાઓથી જ્ઞાનીઓના શિરોમણી બ્રહ્માજી પણ ભગવાનની લીલાને સમજી ના શક્યા. મોટા મોટા ઋષિમુનિઓ, તપસ્વીઓ, સંત મહાત્માઓ પણ ભગવાનની લીલાના રહસ્યને નથી જાણી શક્યા અને એ વિષયમાં મૌન બની જાય છે.
જેના પર ભગવાન કૃપા કરે એ જ એમની લીલા જોઈ શકે છે. ભગવાનને પ્રકૃતિમાં સ્થિત મનુષ્યની સામે આવવું છે, તેથી તેઓ પ્રકૃતિનો સ્વીકાર કરીને પ્રગટ થાય છે, ત્યારે મનુષ્યો તેમને જોઈ શકે છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ.